બધાએ કીધું બાજી એક બેઠક જીતી ત્યાં તો માંડ્યા લાફાવાળી કરવા, કદાચ 50 બેઠક જીતી જાવ તમે તો અમને જીવવા ન દો. કહેવાતા આરોગ્યના બાનાસર એણે પાર્ટી અરે છેડો પાડ્યો એ બિલકુલ અસત્ય છે. પણ ગોપાલ હોનાનો એટલે બાકી બધા હોનાના થોડા છે. આ રહ્યા પીછડા ખરી ગયા. કરસનદાસજી બાપુ આમ આદમી પાર્ટીના ગુજરાતના જગદીપ ધનખડ નીકળ્યા. બહાર તમે કોંગ્રેસને ગાળો ભાંડો છો, અંદર ખાને કોંગ્રેસ વાળાને કહો છો કે અમને મદદ કરો મદદ કરો. આ તો ગજબ ન કહેવાય ભાઈ. આપણા ગોપાલે ભાઈ આ પોતાનું ઘર જે છે એ થોડુંક સમૂહ સૂત્રું કરવાની જરૂર છે. આમ આદમી પાર્ટી માટે રેડ એલર્ટ છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આમ આદમી પાર્ટીને જે મોટો ઝટકો લાગ્યો છે અને તેના સમાચાર આવ્યા બાદ જ આમ આદમી પાર્ટીનો માહોલ ગરમાયેલો છે. પરંતુ તેની સાથે એક ચર્ચા ગુજરાતની અંદર ચાલી છે કે હજી તો વિસાવદરની જીત મેળવી અને એ દરમિયાન જ જો આ પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને એ લોકો જો પક્ષ છોડવા માંડતા હોય તો કંઈક અલગ રંધાઈ રહ્યું છે, જેની ગંધ લોકો સુધી નથી આવી રહી. અને એટલા માટે અંદરની વાત શું છે, ખરા અર્થમાં શું વિષય પર ચર્ચા થવી જોઈએ અને કેમ કરસનદાસ બાપુએ આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યો એ મુદ્દે વાત કરવી છે. અને સાથે જ આમ આદમી પાર્ટી કે જે અનાજ કૌભાંડને લઈને ગોપાલ ઇટાલિયા સક્રિય થયા હતા અને જે તેમને પોલીસ સામે, પોલીસ સ્ટેશન સામે તે ધરણા પર બેઠા ને બધું થયું, ત્યારબાદ હવે એ અનાજ કૌભાંડની અંદર આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાનું નામ ખુલ્યું છે. અને આ બંને વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાયા છે અને તેમની સાથે જ બધી વાત કરી છે. સર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, ગુજરાતની અંદર વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીની ચારેકોર ચર્ચા થતી હતી, પરંતુ હવે આ ઝટકાને લઈને ચર્ચા થઈ રહી છે. કરસનદાસ બાપુ એક એવા નેતા કે જેમને ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું, પ્રચાર પ્રસારમાં કામ કર્યું, અને હવે આ ઝટકો કારણ તેમને આપ્યું છે આરોગ્યનું, પણ અંદરની વાત શું છે? અંદરની વાત એ છે કે સિંહનું દૂધ સુવર્ણ પાત્રમાં જ ટકે, તાંબા પિત્તળના હોય ફાટી પડે. પ્રસિદ્ધિ કે પદ તમને મળે ને એ પચાવવાની ક્ષમતા બહુ મોટી છે. મેળવવું કદાચ સહેલું છે, પચાવવું એ અઘરું છે. આમ આદમી પાર્ટી અત્યારે વિસાવદરમાં, ખાલી ગુજરાતમાં હાલ તુરત કહું તો વિસાવદરમાં જીતી, પણ નજીકના જ ભવિષ્યમાં જીતા પછીથી 4 મોટા મોટા પ્રકરણ અથવા ફટકા આમ આદમીને પડ્યા. એને સંજ્ઞાનમાં લઈને જો ડેમેજ કંટ્રોલ નહીં કરે તો 2027 એનો લક્ષ્યાંક છે, એને બહુ મુશ્કેલી પડી શકે. સૌથી પહેલું એને બોટાદમાં આપણે જાણીએ છીએ ઉમેશભાઈ મકવાણાએ બુદ્ધિપૂર્વક એને છેડો ફાડ્યો. આમ આદમી પાર્ટીએ પછી એમ કીધું કે અમને ખબર હતી કે છેલ્લા 2-3 વર્ષથી એ ભાઈ ઉમેશભાઈ જે અમારા હતા જ નહીં એમ. એ પછી જ્યારે ઉમેશભાઈએ પાર્ટીને કાઢી મૂકી પછી પાર્ટી એને કાઢ્યા, એ પછી આવી વાત થઈ. તો 2-2.5 વર્ષ તમે જે ચલાવ્યું એ મારી દ્રષ્ટિએ પાપ કહેવાય. કારણ કે જનતાએ તો ચૂંટાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ઉમેશભાઈને. યસ, હવે આમ આદમી પાર્ટીની રીતે જનતાના ન થાય, બીજા કોઈ પક્ષના ઈશારે ચાલતા હોય તો તમારે ખુલ્લે આમ કહી દેવા જરૂર ગેટ આઉટ ફ્રોમ હિયર. જે 2.5 વર્ષ સુધી ના કર્યું, જે ન કર્યું તો એ તો સ્વાભાવિક જ વાત છે. તમારું હું મારું છાપું હેડલાઇન છે, મારા શેઠ મને એના પૈસા આપે હેડલાઇન કાઢવાના, હું હેડલાઇન ન કાઢું, બીજા બધા છાપા કાઢા કરું. પછી શેઠ પાછા 2 વર્ષ પછી એમ કે જગદીશભાઈ છેલ્લા 2 વર્ષથી બીજા બધાના છાપા કાઢે છે, અમારું છાપું નથી કાઢતું. એટલે 2 વર્ષ તો તમારે એક બીજે જ દિવસે મને કાઢી મૂકવો જોઈએ ને કે ભાઈ તને રાખો આપણું છાપું કાઢવા. તો ગામના કાઢે અથવા તો નથી કાઢતો, ભાલો ગામના ન કાઢ્યું તો ગોળ્યો, મારું છાપું ન કાઢ્યું તો મને કાઢી તો મૂકવો જોઈએ ને કે ભાઈ કેમ છાપું નથી કાઢતા. એટલે પેલે 2 વર્ષે કે હું 2 વર્ષથી જોઉં છું જગદીશભાઈને પગાર આપું પણ એકે છાપું કાઢ્યું, આવું હોય કે? તો બેવકૂફાઈની ચરમસીમા છે કે નહીં? ઉમેશભાઈ મકવાણા તમારા કયામાં નથી, એ તમે 1.5-2 વર્ષ સુધી છુપાવ્યું. શું કામ? એ પાપે છુપાવ્યું અને અંતે પાછું શું થયું? છુપાઈને કઈ થયું તો નહીં, અંતે સત્યનાશ તો થઈ જ ગયું. પીપળા, જો પાપને પીપળાની ટોચની ડાળ ઉપર ચડીને પોકારવાની ટેવ હોય છે, કોઈ દી અણછાતું રહે જ નહીં. પહેલો ફટકો ઈ. બીજો મોરબી લાફાકાંડ થયું. બધાએ કીધું બાજી એક બેઠક જીતી ત્યાં તો માંડ્યા લાફાવાળી કરવા, કદાચ 50 બેઠક જીતી જાવ તમે તો અમને જીવવા ન દો. લોકોને કેણ મળી જાય છે આમાં છે. બને ભલે નહીં પણ તમારું વર્તન, મોટા માણસો માટે આવું થાય, એનું વર્તન જે છે ને એના ઉપરથી એક કયાસ બાંધવામાં આવે. એટલે બીજો ફટકો મોરબી કાંડ વાળો થયો. ત્રીજો કરસનદાસજી બાપુનો છે.
કહેવાતા આરોગ્યના બાનાસર એણે પાર્ટી અરે છેડો પાડ્યો એ બિલકુલ અસત્ય છે. વાત કાંઈક છે ને તમે સમાજને કહો છો કાંઈક એટલે તમે બિલકુલ જૂઠાણું ફેલાવી શકો એ પ્રજાને ખબર પડી ગઈ. તમે ખરેખર બીમાર હો અને રાજીનામું આપો. રાજીનામું એટલે આમ આદમી પાર્ટી એ કોઈ દવા કે ઝેર છે કે પાર્ટી છોડી દે તો તબિયત સારી રહે, પાર્ટીમાં જોઈન્ટ થયો તો તબિયત સુધી, એવું હોય ક્યાંય? સ્વાભાવિક. એવો કયો ડોક્ટર છે એને એમ કીધું હોય કરસનદાસજી બાપુને તમે આમ આદમી છોડી દો તો તમે જીવતા રહો? એવું હોય ક્યાંય? આ પાર્ટી છે કે અજગર છે? તબિયત બરાબર ન હોય દવા લઈને આરામ કરી, દવા લેવાની હોય, આરામ કરો ને કમસે કમ બ્રેકઅપ લે થોડુંક. મારી બી તબિયત બરાબર ન હોય તો હું શેઠને કહું કે આપણા મેનેજમેન્ટને કહું ભાઈ અઠવાડિયું રેસ્ટ લેવાનો, અઠવાડિયા પછી પાછો આવી જઈશ સારું થઈ ગયું તો. એને બદલે તમે જુઓ પોતે આ બાપુ છે એટલે તમને કહું છું આ ત્રીજો ફટકો કહું ને ચોથો હું આવું છું અનાજ પ્રકરણ ઉપર. જેને લઈને ગોપાલ ઇટાલિયાએ બિલકુલ સ્ટિંગ ઓપરેશન જેવું કરેલું કે અનાજનો જથ્થો જે છે ગરીબના મોઢામાંથી પાપી લોકો કોળિયા ખાઈ જાય છે. અંતે શું થયું? આમ આદમી પાર્ટીનો જ એક સહમંત્રી વિસાવદર તાલુકાના સહમંત્રી છે એ પકડાણા. એની ત્યાંથી જ આવા અનાજના કટ્ટા મળી આવ્યા. તો આ બધી ચારે ચાર ઘટના જે છે એને હું થોડી થોડી રીતે મૂલવી અને અંતે એમ કહેવા માંગુ કે આમ આદમી પાર્ટી માટે રેડ એલર્ટ છે કે જનતાએ હજી તમારી ઉપર સહાનુભૂતિ ટકાવી રાખી છે ત્યાં આવું થયું. 27 ને બહુ વાર છે. તમારામાં જો આ જ પ્રકારની માનસિકતા હોય જે બીજા અન્ય પક્ષોથી લોકો ત્રાસીને તમારી તરફ આવેલા છે. વિસાવદરમાં તમે રૂપાળા હતા એટલે તમને મત નથી આપ્યો અને બીજા લોકોથી પણ બીજા બધાની એને સહન કરી લીધેલું જનતાએ. એને એક ઉમ્મીદને મત આપેલો, આશાને. અને ભરોસો તોડવા જેવી જગતની કોઈ મોટી દુર્ઘટના હોતી નથી. ભરોસો તો લોકોએ તમારી એક પરિશુદ્ધ રાજનીતિની તમારી પાસે અપેક્ષા સેવી હતી. પરિશુદ્ધ રાજનીતિ કે ટ્રાન્સપરન્સી. હવે એ ટ્રાન્સપરન્સીના ચારેય પ્રકરણ છે એમાં ક્યાંય ટ્રાન્સપરન્સી જોવા મળતી નથી. તો જે સનાતન સત્ય છે એ વાત તો કેવી પડે કે નહીં? સ્વાભાવિક. આ જ ગોપાલ ઇટાલિયાની આપણે જીતાતા ચૂંટણી જ્યારે આપણે સરાહના કરી જ હતી ને કે ભાઈ બિલકુલ આ માણસ ઝુંઝારું છે, વકીલ છે એટલે કે ભણેલા ગણેલા છે, ખરીદાય એમ નથી ને એ તો આજે છે. ગોપાલમાં જરાય એક ટકો પણ આપણે એની ઓરા ઓછો નથી થયો. એના પ્રત્યેનો આદર લેશ માત્ર ઘટ્યો નથી. એવા આમ આદમી પાર્ટીમાં બે રાજુ કરપડા પણ એમાંના એક છે. તો જે છે તે તો છે પણ ગંગા પવિત્ર હોય એટલે એની ગંદકીને પવિત્ર ન કહેવાય. એ જે મુશ્કેલી છે એ તો છે. તો આમ આદમી પાર્ટીમાં અત્યારથી જ આજે 4 પ્રકરણ જે છે ને હવે એને કાયદેસરનું છે ને એક સેલ ખોલવો પડે એમ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો. પ્રચારનું તો એની પાસે છે જ, પોતાના માણસો વિડીયો લઈને નીકળે એટલે એ ગમે એ કરે બધું બહાર આવી જાય ને એટલું બધું ડ્રામેટિકલ હોય કે એ લોકોની ચર્ચાનો મુદ્દો બની જાય. એટલે એ એનામાં આવડત છે ગોપાલ ઇટાલીથી માંડીને આમ આદમી પાર્ટીમાં. અને તમે જોજો, મેં તો એવું મને એક ભાઈએ કીધેલું, મેં ગોપાલ ઇટાલિયા વિશે એમ વાત કરેલી કે ભાઈ તમે ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા વાળી ન કરો તો તમારો મેળ પડશે. તમે જો ભવિષ્યમાં આવું જ કરવાના હો તો ભગવાન બચાવે, તો તમારો મેળ નહીં પડે. અને કેજરીવાલને જેટલી વખત ગુજરાતમાં તમે લાવશો એટલી વખત તમારી પ્રતિષ્ઠા ઘટશે, કારણ કે કેજરીવાલની શાખ પેલા જેવી નથી રહી. હવે આ સનાતન સત્ય મેં બોલ્યું પણ આ લોકોની પાસે શું છે, સોશિયલ મીડિયા બહુ પાવરફુલ છે, ભયંકર. એટલે મીંડા કોમેન્ટ કરવા કે તમે તો 2 મહિના પહેલા તો ગોપાલને ઉપડતા હતા, બહુ વખાણ કરતા હતા, આમને તેને એટલી કરીને ધરાઈ ગયા. અને કાંઈ એમ કે તમને સરકાર પાસેથી ક્યાંક ધમકી મળી ગઈ કાં તમારી અમે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે એટલે તમે મંજીરા વગર. લોકો તો પોતપોતાની રીતે જ મૂલવે છે ને, જેટલા મોઢા એટલી વાતો છે. એટલે ભાઈ અમે તે દિવસે કહેતા હતા, આજે કહીએ છીએ, ગોપાલ સ્ટીલ ટુડે આ 4 પ્રકરણની વાત, ગોપાલમાં કાંઈ ખામી જોતા નથી. પણ ગોપાલ હોનાનો એટલે બાકી બધા હોનાના થોડા છે. આ રહ્યા પીછડા ખરી ગયા 4 ને પાર્ટી લેવલે પછી ગોપાલે ક્યાં બીજી કોઈ વાત કહી છે આ પ્રકરણ પછી પણ? રાઈટ. તો સવાલ એ છે કે ભાઈ સત્યને સહન જો સાંભળવા માટે કાન જોઈએ અને સત્ય સાંભળવા માટે છાતી જોઈએ. એ કાનથી ન સંભળાય, કાનથી દુનિયાભરની વાતો સંભળાય. સત્યને તમારે સાંભળવું જ ન જોઈએ, પચાવતા પણ આવડવું જોઈએ. એટલા માટે છાતીની જરૂર પડે. તો આ પ્રકરણમાં તમે જુઓ, આમ આદમી પાર્ટી એટલે શું? એટલે જનતાને ગમે એને પૂછો આમ આદમી પાર્ટીનું તમારા માટેની વ્યાખ્યા શું, તો એનો દાવો એવો હતો આમ આદમીનો, હવે નહીં પેલા, કે ભાઈ ટ્રાન્સપરન્સી, બધું ક્લિયર, નીટ એન્ડ ક્લીન, કોઈ ગડમથલ નહીં, કોઈ મેલી મુરાદ નહીં, જે કાંઈ છે તે અમે તમારી સામે પ્રસ્તુત થશું.
એવી વાત કરનારી આમ આદમી પાર્ટીમાં આ ભાઈનો જે કરસનદાસજી બાપુનો એપિસોડ છે, કેટલો મલિન તમે જુઓ તો છે. એમાં એણે શું કીધું, મારી તબિયત નાદુરસ્ત છે એટલે હું રાજીનામું આપું છું અને હું આશીર્વાદ આપું છું કે તમારી પાર્ટી ફૂલે ફાલે, આવું કરીને રાજીનામું આપી દીધું. હવે તમે જુઓ, સત્તાવાર લોકો કેટલું જૂઠું બોલી શકે, સત્તાવાર ઓન રેકોર્ડ. મૌખિક વસ્તુ તો હજી માફ હતો. કરસનદાસજી બાપુ આમ આદમી પાર્ટીના ગુજરાતના જગદીપ ધનખડ નીકળ્યા સાબિત. એને પણ આ બેની બિલકુલ કેમેસ્ટ્રી છે ને બિલકુલ કોમન છે. બાપુ કઈ કમ નથી. બાપુ પેલી વાત કહી દઉં, બાપુ બાપુ નહીં હે, સંસારી છે. આપણે બધા એનો વેશ બાપુનો છે, સમજી લ્યો. એટલે એવું માની લેવાને કોઈ કારણ નથી. એ કોઈ ગાદીના મહંત નથી કે કોઈ સંપ્રદાયના વડા નથી, મોટિવેશનલ સ્પીકર છે, ભણેલા ગણેલા છે, એમાં કાંઈ ના નહીં. પણ એ કમસે કમ તમે પેલી નજરે જે ખબર પડે, જોયા ભેગું લાગે કે કોઈ બાપુ ક્યાંક મહંત હશે, એવું કઈ છે નહીં. 2 સંતાનોના પિતા છે, સાંસારિક જીવ છે. પેલી વાત તો ઈ NSUI માં હતા ત્યારથી એને આવો ડ્રેસ પહેર્યો છે કોઈ એક કારણોસર. NSUI કોંગ્રેસમાં હતા, મૂળ NSUI થી શરૂ કર્યું, પછી કોંગ્રેસમાં ગયા, પછી આમાં અત્યારે આવ્યા છે. અને સુબ્રમણ્યમ સ્વામી જે દિવસે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી ત્યારે ઓવેસીએ કીધેલું કે હાસ હવે ખબર પડશે ભાજપને કે બુદ્ધિશાળી માણસ લેવાનો શું મતલબ છે, તમારા કર્યા ભોગવો. અને અત્યારે ભોગવે છે, બેબાક બોલે છે સુબ્રમણ્યમ સ્વામી. તો તમે જાણો છો, ઈ નરેન્દ્ર મોદીનું ઈ બોલે છે આપણા ઉપર કેસ થાય, મને લાગે એને ફાંસી થાય એવું બોલે છે, ખતરનાક. તો ઈ સેન્સમાં કહું છું, જે દિવસે કરસનદાસજી બાપુએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયા ને તેથી કોંગ્રેસ વાળાએ તાળીઓ વગાડી. બરોબર છે, આ આમ આદમી પાર્ટી ઈ જ લાગણી છે. અને ઈ થયું, કાંઈ બીમારી નથી ભાઈ. ગઈકાલે સ્વરાજ નામની એક ચેનલમાં મેં એને સાંભળ્યા, એણે એ બેનના પ્રશ્નના ઉત્તરમાં કીધું આ મારી ઘોડા જેવી તબિયત છે, કાંઈ મને કાંઈ રાતે રાણ જેવો છું. લ્યો, પોતે ને પોતે. તો તમે કાં ગઈકાલે ખોટા હતા ને કાં આજે ખોટા છો. બેમાંથી એક ખોટા તો એ નક્કી થયું. તમે ને તમે બીજા છોડીએ, આપણે બધા વિવરણ કરીએ એ પછીની વાત છે. તમે કાં ગઈકાલે ખોટા હતા ને કાં આજે ખોટા છો. એટલે પેલી વાત તો એ ટ્રાન્સપરન્સી, જે પારદર્શિતા, આર પાર ક્લિયર, એ ક્લિયરનેસ તો ખોઈ નાખી આમ આદમી પાર્ટીએ. બાપુએ ખવડાવડાવી. તબિયત કાંઈ નથી. મૂળ એને માણાવદરની બેઠક લડવાની ઢઢીઓ કે જીજીવિષા એ હતી. માણાવદરમાં એ પ્રેક્ટિસ કરતા હતા લડવાની. ભૂતકાળમાં લડી લીધા હતા, હારી ગયા. પણ એને મગજમાં હતું કે હવે અત્યારે ગોપાલ થઈ રહ્યું છે તો કદાચ વેતરણી તરી જાય તોય ના નહીં, ને કદાચ એવું બન્યું આવું નવું રે અત્યાર સુધી તો કહું છું, તો સંભવ છે આવું નવું રે તો સંભવ છે, કંઈક સંભાવના વધુ છે, અન્યથા સત્યાનાશ. પણ એને એમ હતું કે હું આ લડી લઉં. પણ એમાં પાછું સ્પીડ બ્રેકર આવ્યું, યુ ટર્ન આવ્યો. યુ ટર્ન શું આવ્યો કે પહેલી વાત તો ઈ જેના ખીલે કૂદવા માંગતા હતા, ઈ હીરાભાઈ જોટવાને ચૈતર વસાવાએ કીધું કે આ મનરેગા કૌભાંડમાં હીરાભાઈ જોટવા પણ સામેલ છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, બાપુ આમ આદમી પાર્ટીના, હીરાભાઈ કોંગ્રેસના. પણ બાપુને કોંગ્રેસના ટેકાની જરૂર હતી માણાવદરની સીટ લડવા હાટું, એટલે એને વાંકું પડ્યું. તમે જુઓ, હવે આ બાપુને તમે કેમ સંત સાધુ ચરિત કેમ કહેવા? તમારા શત્રુ પક્ષ કે કમસે કમ વિપક્ષ, તમારો તો વિપક્ષ ને હરીફ તો વિરોધી, તમે જાહેરમાં એનો વિરોધ કરો, અંદર ખાને એનો ટેકો માંગો. આ તો કેવું પડે, આ તો ગજબ નો કઈ. तुम्ही से दिल का राज चुराए, तुम्ही से राज बताए, हमें क्या हो गया है? તમારે યારે ડખો ને તમારી યારે પ્રેમ, ઈ કેવું કહેવાય? બહાર તમે કોંગ્રેસને ગાળો ભાંડો છો, અંદર ખાને કોંગ્રેસ વાળાને કહો છો કે અમને મદદ કરો. આ તો ગજબ ન કહેવાય. બેવડા ધોરણ નહીં. સાધુ ચરિત વ્યક્તિને આવું હાલે? દોધારું વ્યક્તિત્વ હોય કોઈ દી? બીજા આલિયા મલ્યા કે બીજા કોઈ પણ રાજકારણીઓ, રીઢા રાજકારણીઓ આવું કરે તો બધા સમજે ભાઈ તો રાજકારણી છે કરે. તમે તો આમ તમારો જે પહેરવેશ થી માંડીને આઉટ, તમારું જે લેઆઉટ જુઓ તો તમે લેઆઉટમાં તમે સાધુ ચરિત લાગો છો. તો તમારે તો એમ કેવું છે ને કે હીરાભાઈ ને કેવું જોઈએ અમુક કે ભાઈ ચૈતરભાઈએ કૌભાંડ કર્યું, હવે કામ કરો, તમે મને મદદ કરતા નહીં, તમારા જોઈને મદદ મારે શું કરવી? કૌભાંડ કરીને અમારે નથી આગળ આવવું. અમારે તો પરિશુદ્ધ રાજનીતિ આપવી છે, શ્રેષ્ઠ રાજનીતિ આપી છે. જનતાને સુરાજ્ય અમારે આપવું છે. રામ રાજ્ય ન અપાય તો કાંઈ નહીં, કમસે કમ સુરાજ્ય તો આપીએ. એને બદલે તમને ઈ કચ્યું કે હીરાભાઈનું નામ તમે જાહેર કરશો તો મારા વોટની જે વાત છે હીરાભાઈની મદદની એ નહીં નડે, એટલે એને ચૈતર વસાવાનો આંતરિક વિરોધ કર્યો. વિડીયો પણ બનાવીને કહ્યું હતું ને. યસ, હવે ઈ પ્રકરણ તો હાલતું જ તું. એટલે આમ આદમી પાર્ટીને ખબર પડી કે બાપુ બગડ્યા અને હજી વધુ બગડશે.
એટલે એણે એક બીજા રાજુભાઈ નામનો વ્યક્તિ, હું ખાલી સરનેમ ભૂલી ગયો છું, એને કીધું ભાઈ તું તૈયારી મંડ કરવા માણાવદર ધારાસભા લડવાની. એટલે ઓલા એની રીતે તૈયારી શરૂ કરી, બુદ્ધિપૂર્વક અડધે ભરધે પહોંચ્યા છે એના લેવલ પ્રમાણે. હવે પહોંચ્યા એમાં પાછું ત્રીજું ટ્વિસ્ટ આવ્યું, જવાહર ચાવડા પધાર્યા. એટલે હજી આવ્યા નથી પણ ઓન વે છે, રાઈટ, પાઇપલાઇનમાં. હવે એ આવું થઈ રહ્યા છે. જવાહર ચાવડા આવે તો માણાવદરમાં પછી તો હાથીના પગલા બધા પગલા આવી ગયા. તમારે કાંઈ ન હોય, તમે બુમરાહને ઉતારો, ભાઈ ગમે એમ થાય એટલું લડી લેજે, રન કરજે. પણ તેંડુલકર હોય તો બુમરાહને ક્યાં ઉતારવાનો સવાલ છે? બુમરાહને કેમ ભાઈ જા ભાઈ સાહેબ, તેંડુલકર આવી ગયા એટલે વાત પૂરી. જવાહર ચાવડા આવે તો પછી રાજુભાઈ કે જગદીશભાઈ કે છગનભાઈ ને તો કહેવાય ને ભાઈ તમે હટો, ભાઈ આ ભાઈ આવી ગયા તો સારું છે ને. તો એ સમયે હવે જ્યારે સમન્વય, રાજકીય સમન્વય ચાલી રહ્યું છે જવાહર ચાવડાનું આમ આદમી પાર્ટી સાથે, તો કરસનદાસજી બાપુએ કેવું જોઈએ કે ભાઈ એક કામ કરો, હું તો પાર્ટી મજબૂત બને એના માટેનો કાર્યક્રમનો એક છું ને. જવાહર ચાવડા આવતા હોય તો એથી રૂડું હું, કારણ કે એ તો જીતે જેમ તે બીજી 4-5 બેઠકમાં અસર કરે. તો મારે કાંઈ માણાવદર લડવાનું થતું નથી. આપણે બધા સંગઠનના વડા છે, સંગઠનના વડા રહીએ અને આપણે બીજે ક્યાંક ગોઠવશું. પણ આ ભાઈ આવી ગયા તો કામ થઈ ગયું એવું કહેવાને બદલે એ કે જવાહર ચાવડા તો ન આવવા જોઈએ, એટલે એને ડખો થયો અને પછી બુદ્ધિપૂર્વક બાનું કાઢ્યું તબિયતનું. તો આ ખોટું તો છે કે નહીં? સ્વાભાવિકપણે. હવે આપણે સાંભળીને તમે એમ કહો પત્રકારો અમને આમ કે, એટલે ભાઈ પત્રકારો આમાં કઈ ખોટું હોય તો કયો, ન કહીએ તોય વાંધો ને કહીએ તોય વાંધો. એક તરફથી જનતા એમ કે પત્રકારો કાંઈ એમ કે બધું દબાઈ જાય છે, પત્રકારો કાંઈ કહેતા નથી, સત્ય ઉજાગર કરીએ તો તમને આ ડખો છે કે તમે અહીંથી પેકેજ લઈ લીધું, કારણ કે અહીંથી પેકેજ લઈ લીધું, અહીંથી ફાટી પડ્યા ને આમ થઈ જાય. એટલે ભાઈ કોઈથી કાંઈ કોઈ ફાટી પડે નહીં સાહેબ, સમજો. જે સત્ય છે તે છે. પ્રહલાદ જેવો પ્રહલાદ પર હિરણ્યકશ્યપથી ફાટી ન પડે, કારણ કે એની પાસે સત્ય હતું. મહાત્મા ગાંધી અંગ્રેજોની કોઈ તોપથી ફાટી ન પડે, એની પાસે સત્ય હતું. સત્યની પોતાની એક તાકાત હોય છે, સત્ય જ નારાયણ છે. એટલે ઘરે ઘરે સત્યનારાયણની કથા થાય છે. નારાયણ એટલે કોઈ શંખચક્ર ગદાપદ્મ નહીં, સત્ય સ્વયં એક નારાયણ સ્વરૂપ છે. એટલે કોઈથી કોઈ ફાટી ન પડે. પણ ભાઈ તમારું મૂલવણી છે તો જવા દે, હવ રીતે હવ મૂલવે. વાસ્તવ એવી છે કે તમે હાથે કરીને આમ આદમી પાર્ટી, જેના પ્રત્યે આખું ગુજરાત વિસાવદર પછી એમ મગજમાં આમ મંથન ચાલતું હતું કે એક બહેતરીન વિકલ્પ આપણને મળવા જઈ રહ્યો છે, એને બદલે તમારા પક્ષની ભીતરમાં ઉમેશ મકવાણા કાંડ થાય છે, મોરબીનું લાફા કાંડ થાય છે, ભાઈ કરસનદાસ બાપુનું કાંડ થાય છે, હવે જુનાગઢનું વિસાવદરનું અનાજ કાંડે બહાર આવ્યું. તો લોકો વિચારે તો ખરા ને કે ભાઈ જો બધી તમારામાં હોય તો જાણીતા શત્રુ, આ અજાણ્યા મિત્ર કરતા જાણીતા શત્રુ શું ખોટા? તો આ એવું તો છે જ અમારે. તો હાથે કરીને અહીંથી અમારે નાતરું તોડીને તમારી યારે ઘર ઘરણું કરવું તો આ શું વાંધો? ઘર ભલે ને હાલે, જેવું હોય એવું અગડમ બગડમ, પણ સ્થાયી રૂપે તો છે, હાલે તો છે, કમ સે કમ હાલે તો છે, જેવું છે એવું. પણ તમારું તો નેઠું નથી ને. તમે છો એવા પાછા દેખાતા નથી. આ બધાના વરવા ચહેરા બહાર આવે તો ખતરનાક ના લાગે કે બાપુ જેવા બાપુ આવા હોય, કોંગ્રેસ હારે સેટિંગ કરે ને લડવાની જીજીવિષા ને પક્ષમાં બગાવત જેવી વાતો ને મરી જાવ તો આમ આદમીમાં પાછો નહીં આવું લે ભલામણ. આને ને રોગને શું લાગો? તમારી બીમારી એવી કઈ છે કે તમારે એમ સ્ટેટમેન્ટ આપવું પડે કે હું મરી સ્મશાન સુધી હવે હું આમ આદમીમાં નહીં આવું, લે હાલે. તો બીમારી તો નથી નક્કી થયું ને, કારણ કે નહીં તો એમ કહેતા કે ભાઈ અત્યારે હું બીમાર છું, તો સારો થાય એટલે પાછો આમ આદમીમાં પાછો હું આવી જઈશ, જો તમારે વાંધો ન હોય તો. અને તો રાજીનામું દેવાની જરૂર, રાજીનામા દેવાનો પ્રશ્ન નથી. એટલે આજે હવે આ ઈ લોકો, મને ખબર નથી મોટા માણસો આવી ભૂલ શું કામ કરતા હશે. અત્યારે બચ્ચું આ મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં બચ્ચું તમારી પ્રત્યેક વાતનું બિલકુલ સાર્થક જે છે ને એ એમાંથી વાત જાણી લે છે, કવિ હું કહેવા માંગે છે. તો તમે એવડા મોટા મને આવી ભૂલ કરો, બે દોધારા વ્યક્તિત્વ જાહેર થઈ જાય એવું બોલો, તો બધા તમે શું માનો? જનતા મૂર્ખ હોય કોઈથી? ભલામણા અનાજ ખાય છે કે ધૂળ ખાય છે? શું કામ મૂર્ખ હોય? તો બધાને ખ્યાલ આવી ગયો કે આમાંય બહુ મોટો ડખો છે. એટલે હું તો એમ કહું કે અત્યારે ગોપાલ ઇટાલિયાએ આ બધો ડખો જે છે ને એ સ્ટિંગ ઓપરેશન કરે કે પ્રજાને લાયક બનવા કોશિશ કરે, ઠીક જ છે. પણ સૌથી પહેલા પાર્ટીમાં આ જે 4 પ્રકારની મેં વાત કરી ને, બોટાદ, મોરબી, કરસનદાસ બાપુના અનાજ, આ 4 પ્રકરણ ઉપરથી ધડો લઈને 5મું ન થાય ને એની કોશિશ કરવી જોઈએ. અને એ કોશિશ એવી કરવી જોઈએ કે નીટ એન્ડ ક્લીન, સારા, યુવાન, સશક્ત, નિરપેક્ષ, બેદાગ, ઝુંઝારુ, સમર્પિત ભાવવાળા અને શ્રેષ્ઠ એવા લોકોને પસંદ કરો. નથી તાણ એવી તમને વાંધો છે, સારા માણસ ગોતતા નથી આવડતા,
આ એલા 7 થી 8 કરોડ 6.5 થી 7 કરોડની જનસંખ્યા વાળું આ ગુજરાત દુનિયાભરમાં ડંકો, અમેરિકા પણ ફાટી પડે આપણાથી. મોટેલ ધ વિલેજ શબ્દ તમે જે મોટેલ, હોટેલ તો અહીંયા હતી, ઓલી મોટેલ અમેરિકામાં. અડધા પડધા વિશ્વભરની મલ્ટીનેશનલ કંપનીઓ જે છે, મલ્ટીનેશનલ એ કંપનીઓના CEO થી માંડીને મેઇન માણસો છે એ બધા ભારતીય છે. તો આપણામાં બુદ્ધિ તો તમે વિચાર કરો, આટલી ઇન્ટેલિજન્સી જે ગુજરાતીઓમાં છે, ભારતીયોમાં છે, તો 7 કરોડમાંથી તમને 182 હારા ન મળે. તે તમારે બાપુ ને તમારે ઉમેશભાઈ મકવાણા ને તમારે ફલાણું ને તમારે ઢીકણું કરવું પડે. તો એવો ડખો હોય તો કોણ એમાં જાય? તો ઓલા તો છે જ એવું. તો કમસે કમ નેતૃત્વ તો કન્સિસ્ટન્સી તો જાળવી રાખી છે. એટલે અત્યારે જે મધુર રજની માણી રહ્યા છે ભાઈ આપણા ગોપાલભાઈ, એને કયો કે આ બધું હમણાં થોડુંક સાઈડમાં રાખે અને પક્ષને પેલા સદ્ધર કરે. લોકોની જો એક વસ્તુ કહું, ભરોસો તૂટે ને, મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, એને નહીં હાંધો ને નહીં રેણ. અમુક વસ્તુ જ્યારે તમારે તૂટી ફૂટી જાય ને, ભરોસો તૂટે ને, એ પછી વાત થઈ ગઈ પૂરી. ભરોસા ઉપર જ દુનિયા આખી ચાલે છે. દીકરીને બાપ ઉપર ભરોસો છે, માને દીકરા ઉપર ભરોસો છે, એટલે તો હાલે છે સંસાર. હવે એકબીજા એમાંય શંકા કુશંકા કરવા માંડે તો હદ થઈ ગઈ, પછી એનાથી વિશે તો કળિયુગ શું હોય? એટલે હવે પહેલી વાત તો સરકાર ભાઈ આપણા ગોપાલભાઈએ આ પોતાનું ઘર જે છે એ થોડુંક સમૂહ સૂત્રું કરવાની જરૂર છે. અને આ ટાઈપના જેટલા લોકો હોય આમાંથી ધડો લ્યો. હાલો, એવું નથી કે તમે હાલો તો તમને ઠેહ ન લાગે, ઠેહ તો લાગે જ, પણ ઠેહ લાગે એટલે તમારે હેઠું જોતા તો શીખી જવું જોઈએ કે તમે જ્યારે આમ હાલતા હતા તો ઠેસ લાગી. ઠેસ લાગી એનો ગુજરાતી શું છે? ઠેસ લાગી, લોહી ભલે નીકળ્યું, પણ તમને એ શીખવે છે કે હવે થોડુંક હેઠે જુઓ, એ જોઈને હાલો એટલે ભવિષ્યમાં ન લાગે. તો આજે જે ભાઈ કરશનદાસજી બાપુનું પ્રકરણ બન્યું, તમને એ ઠેસ લાગી, ઉમેશ મકવાણા ઠેસ લાગી, મોરબી લાફાકાંડ ઠેસ લાગી, અત્યારે વિસાવદરથી જુનાગઢની અનાજ કૌભાંડ ઠેસ લાગી, તમારા જ મહામંત્રી સહમંત્રી વિસાવદર તાલુકાના સહમંત્રી રજાકભાઈ પરમાર, એની ત્યાંથી અનાજ પકડાનું. જે ભાઈ શું કહેતા હતા ગોપાલ ઇટાલિયા, કે કેટલાક લોકો અનાજનો જથ્થો ગરીબોના મોઢામાંથી નામ સાથે ભાજપના મળતિયા, ભાજપમાં. આ તમારું જ નીકળ્યું, આમ આદમી પાર્ટીનો જ માણસ નીકળ્યો મહામંત્રી, બોલો વિસાવદરનો. તો સાહેબ એવું છે, ગામને તમે એક આંગળી ચીંધો, 3 તમારી તરફ અમથી વળે છે. આ તમે જુઓ તો પેલા આપણે આપણું ઘર ચોખ્ખું કરાય, આપણો આઈનો સાફ કરાય, પછી બધી વાત કરતી રહેવાય. એ ધડો આમાંથી લે તો એનું ઉજ્જવળ ચિત્ર બનશે આમ આદમીનું. અન્યથા બાકી બધી રાગડ ધાગડ જે સ્થિતિ હાલે છે એવું જનતાને ખબર પડશે કે આમાંય કઈ બહુ કાંદો કાઢ લેવા જેવું નથી. સર, આવું લાગે તો 2027માં તમને લાગે છે કે આ જે લક્ષ્યાંક સાથે આમ આદમી પાર્ટી આગળ વધે છે વધી શકશે? જુઓ, 2027 તો બહુ દૂરની વાત છે. રાજકારણમાં એક ક્ષણ બહુ કિંમતી હોય છે. ક્ષણ, યસ, વર્ષ ને મહિનો ને એમ નહીં, ક્ષણ. એટલે તમે 2027 ની વાત કરો. હવે આ જે તમે ને મેં આવું ધાર્યું હતું કે વિસાવદરમાં જીતી જાય પછી બોટાદ કાંડ થશે, મોરબી કાંડ થશે, કરશનદાસજી બાપુનો કાંડ થશે, અનાજ કાંડ થશે, આવું તો કોઈ ધાર્યું નતું. એવું અત્યારે થઈ રહ્યું છે. તો 2027 તો બહુ દૂરની વાત છે. ખાલી આમાંથી આમ આદમી પાર્ટી ધડો લે અને રેણ કરી લે, ભવિષ્યમાં આવું કઈ ન થાય એની વ્યવસ્થા કરે તો એની ઉપર ચર્ચા થઈ શકે. અત્યારે તો બહુ દૂર કી વાત છે. ચોક્કસથી સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા, કે જેમને સ્પષ્ટતા સાથે આખી વાત સમજાવી છે, કહ્યું છે કે શું પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે, આમ આદમી પાર્ટીમાં કેવો ડખો ચાલી રહ્યો છે અને કરશનદાસ બાપુનું રાજીનામું પાછળનું અંદરની વાત શું છે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.